હેલો ગાઈસ, તો આ છે અમારી ઘર પાસેના 2 સ્ટ્રીટ ડોગ્સ. આપણે દરેક સોસાયટીમાં જે હોય જ છે. આનું નામ છે કાલુ. એ બહુ વર્ષો જૂનું છે અને આ કૂતરું છે હમણાં 1-2 વર્ષ પહેલાં જ આવ્યું છે, પણ એની આંખો નથી, એને દેખાતું નથી. મે બી 10-20% એને શેડોમાં દેખાય છે એટલું જ. હવે આ બંનેની જે ફેવરિટ જે ચોઈસ છે એ મારી મમ્મીને ખબર છે કે કાલુ જે છે એ નખરાવાળું છે થોડું, તો એને ખાલી ને ખાલી દૂધ જ ભાવે છે, બીજું કંઈ જ નહીં. દૂધ જોડે ભાત નહીં, દૂધ જોડે રોટલી નહીં, કશું જ ના ખાય, ખાલી દૂધ જ પીવે. અને આ જે કૂતરું છે એટલું ડાયું છે કે એને કંઈ પણ આપો તો એ ખાઈ જાય છે આરામથી. હવે કાલુને ખબર હોય છે કે આ ટાઈમે મમ્મી આપે તો એ આવીને બેસી જ જાય અહીંયા આગળ. લાઈક જુઓ, અત્યારે વેઇટ કરી રહ્યો છે મમ્મીનો કે મમ્મી ક્યારે આવે અને એને એના વાડકામાં એનું ખાવાનું આપે. એકનું ફિનિશ થઈ ગયું છે, એનું બાકી છે, તે લોકો વેઇટ કરી રહ્યા છે. આ એક જ કૂતરું જેવું છે કે એને હજી સુધી હાથ આપતા નથી આવડતું. એને કહીશું કે કાલુ હાથ આપ, તો એ આવીને એનું મોઢું આપશે. એને હાથ આપતા નથી આવડતું. કાલુ હાથ આપ, હાથ દે, હાથ આપ, હાથ આપ. જો એને હાથ આપતા નથી આવડતું, પણ એનું મોઢું અહીંયા આવીને અડાડશે. એટલું નથી શીખ્યું કે જે નાના નાના બીજી સોસાયટીના ગલુડિયાને આવડતું હોય. કાલુ હાથ દે, હાથ દે કાલુ. ના, હું આપીશ તો મોઢું આપીશ, હું હાથ નહીં આપું, એનો એવો રૂલ છે. લાય, મારી મમ્મી એને આપી રહી છે ફક્ત અને ફક્ત દૂધ, બિકોઝ આ બોસની ફરમાઈશ એવી છે કે હું દૂધ જોડે ભાત કે રોટલી હશે તો હું નહીં ખાઉં. તો મસ્ત તમારા કાલુભાઈ દૂધ પી રહ્યા છે. તો આજનું ઇન્ટ્રોડક્શન ઓફ કાલુ એન્ડ એનું ફ્રેન્ડનું પૂરું થયું. હજી એક બીજી છે એની ફ્રેન્ડ, એ આજે આવી નથી. એ ક્યાંક પાછળ કે બીજી સોસાયટીમાં ગઈ હશે ગાર્ડનમાં. તો મળીએ કાલે એની બીજી ફ્રેન્ડ સાથે. કાલુએ દૂધ ફિનિશ કરી દીધું છે. કાલુ સે બાય. કાલુ, કાલુ, કાલુ સે બાય. અહીંયા છે કાલુનું મસ્ત સૂવાની જગ્યા. 2 ઝાડની પાછળ એનો સરસ મજાનો કોથળો છે. અહીંયા આવીને લોકો સૂઈ જાય છે. આ રીતે ઝાડની વચ્ચે છે. એમને કોઈ ન્યૂઝ મળ્યા છે તો એ લોકો ભાગી ગયા છે કે કોઈ આવી રહ્યું છે.